હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બેકરી જેવા ફિલિંગ ડોનટ્સ બનાવતા શીખીશું. હવે આ રોયલ સ્ટેન્ડ મિક્સરમાં 2 કપ જેટલો મેદો લઈશું. તેમાં 4 મોટી ચમચી ખાંડ ઉમેરીશું અને 1.5 ચમચી ઇન્સ્ટન્ટ ઈસ્ટ લઈશું અને ચપટી મીઠું લઈશું. આ ઈસ્ટ તમને કોઈપણ બેકરી શોપમાં ઇઝીલી મળી જશે. 3/4 કપ જેટલું નોર્મલ ગરમ દૂધ લઈશું અને થોડું એડ કરીને ડોને રેડી કરી લઈશું. હવે તેમાં 2 મોટી ચમચી રૂમ ટેમ્પરેચર બટર ઉમેરીશું. આ આપણો ડોનટનો એકદમ સ્મૂથ ડો રેડી છે. હવે એક બાઉલને તેલથી ગ્રીસ કરી લઈશું અને ડોને અંદર મૂકી દઈશું અને ક્લિંચ રેપથી રેપ કરીને 2 કલાક સુધી એને ગરમ જગ્યા પર મૂકી દઈશું. બે કલાક થઈ ગયા છે. ડો ફૂલીને ડબલ થઈ ગયો છે. પર થોડો મેદો સ્પ્રિંકલ કરીને સ્પંજ કરી લઈશું. હવે તેને વણી લઈશું. આ રીતે ગ્લાસની મદદથી ડોનટ્સને કટ કરી લઈશું. હવે બધા ડોનટ્સને આ રીતે બટર પેપર પર મૂકી દઈશું. બધા ડોનટ્સ રેડી છે. હવે તેને ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. ડોનટ્સ ફ્રાય થઈ ગયા છે. હવે તેના પર દળેલી ખાંડથી કવર કરી લઈશું. આ રીતે નાઈફથી હોલ કરી લઈશું. હવે તેમાં ચોકલેટ ગનાશથી ફિલિંગ કરી લઈશું. બેકરી જેવા અને એકદમ સ્પોન્જી ડોનટ્સ રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.